જ્યારે પણ પેટમાં દુખાવો ઉપડે કે નાની મોટી કંઈ બીમારી હોય, ગેસ, એસિડિટી, કબ્જ કંઈ પણ હોય, ત્યારે ડૉક્ટર આપણને કાચું પપૈયું ખાવાની સલાહ આપતા હોય છે. પરંતુ કાચું પપૈયું ખાવું કઈ રીતે? પાકું પપૈયું તો સૌ કોઈ ખાય જ છે, પરંતુ કાચા પપૈયાનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ? સંભારો બનાવીએ, પરંતુ સંભારો તો એકલો એવી રીતે રોજને રોજ નથી ભાવતો હોતો. તો કાચું પપૈયું કઈ રીતે ઉપયોગમાં લેવાનું છે એ હું તમને આજની રેસીપીમાં બતાવવાની છું, આજના વિડીયોમાં બતાવીશ. અને હા, જ્યારે પણ આપણે કાચું પપૈયું લઈએ ને ત્યારે એની ઉપર છીર લાગેલું હોય છે, તો કાચા પપૈયાને સારી રીતે આપણે ધોઈ લેવાનું છે. ધોઈ અને કોરું કરી એની છાલ કાઢીને પછી આ રીતની એની છીણ તૈયાર કરવાની છે. તો મેં અહીંયા કાચા પપૈયાની છીણ સરસ એવી લાંબી લાંબી કતરણ તૈયાર કરી છે. આ તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો હવે આ કાચા પપૈયાનો તૈયાર કરેલો છુંદો જે છે, આપણે કુકર લેવાનું છે. કુકરમાં 2 મોટી ચમચી જેટલું દેશી ઘી લેવાનું છે. અને પછી આપણે આ કુકરમાં આપણે એડ કરીશું જે છુંદો તૈયાર કરીને રાખ્યો છે કાચા પપૈયાનો, એ એડ કરવાનો છે. બધો જ એડ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે અને આ કુકરને એમાં ચડાવી દેવાનું છે. અને 10 થી 20 સેકન્ડ જેટલું આપણે આને સાંતળવાનું છે. સાંતળવાથી આ જે ઘી છે એ બધું જ છીણની અંદર કોટ થઈ જશે, એટલા માટે જ આ પ્રોસેસ કરવાની છે. બસ આટલી જ પ્રોસેસ છે. એના પછી આપણે કુકરના ઢાંકણને બંધ કરી દેવાનું છે અને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને એક પણ વિસલ આવવા દેવાની નથી. અને હવા ભરાય ત્યાં સુધી આપણે આને રાખવાનું છે. અને પછી આપણે સાઈડમાં બીજી સાઈડ આપણે જોઈ લઈશું જ્યાં સુધી કુકરમાં હવા ભરાય છે ત્યાં સુધી. એક બાઉલમાં મેં અહીંયા લીધું છે 1 ચમચી જેટલું ઘી. ઘી ગરમ થાય એટલે એની અંદર જે મનગમતા તમને ડ્રાયફ્રૂટ હોય એ બધા જ ડ્રાયફ્રૂટને આપણે સાંતળી લેવાના છે. તો ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, કિસમિસ આ બધા જ મેં લીધા છે. તમને જે વધારે પડતા ભાવતા હોય એ તમે લઈ શકો છો. મખાનાનો પણ આની અંદર તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ મેં મખાના નથી લીધા કેમ કે મખાના મોટા મોટા હોય છે, તો એને કટ કરીને તમે નાખી શકો છો, પણ મેં એને સ્કીપ કર્યા છે. તો પપૈયું તો હેલ્ધી છે જ આપણી હેલ્થ માટે, અને આ ડ્રાયફ્રૂટ જે છે એ પણ આપણને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન્સ એની અંદરથી મળી રહે છે, તો એ પણ હેલ્થ માટે સારા રહે છે. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. એની અંદર આપણે ફૂલ ફેટ 2 કપ દૂધ લેવાનું છે. દૂધ અહીંયા ઉકળે ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે. એટલે અહીંયા દૂધ તમે જોઈ શકો છો કે મેં મીડિયમ ટુ લો ફ્લેમ જ રાખી છે અને એમાં જ આપણે દૂધને ઉકળવા દેવાનું છે. આ દૂધ જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. અને બીજી સાઈડ આપણે જોઈ લઈએ કે કુકરમાં જે છીણ આપણે બાફવા મૂકી હતી એ ચડી ગઈ છે કે નહીં. તો કુકરનું ઢાંકણ આપણે ખોલી લઈશું અને પહેલાં આપણે ચેક કરી લેવાનું છે કે કેવી અહીંયા છીણ ચડીને તૈયાર થઈ ગઈ છે. ચડી જ જાય છે. આની અંદર આપણે પાણી તો એડ કરવાનું જ નથી, છતાં પણ અહીંયા હવા ભરાય બસ એટલું જ આપણે રાખવાનું છે. છતાં પણ અહીંયા હું તમને દેખાડી દઉં કે કેટલું એવું સરસ એવી આ ચડી ગઈ છે. આવી રીતે આપણે કુકરમાં એને ચડવા દઈએ છીએ તો જલ્દીથી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે, પરંતુ જો તમે અલગથી દૂધની અંદર જ એડ કરશો તો એ ચડવામાં વાર લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હાથમાં તરત જ મેશ થઈ જાય છે, તો એ ચડી ગયું છે. હવે આપણે આ દૂધ અહીંયા ઉકળી ગયું છે એકદમથી, તો હવે આપણે એની અંદર મેં અહીંયા 1 કપ જેટલું મિલ્ક પાવડર લીધું છે. મિલ્ક પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. મિક્સ કરવાથી એની અંદર ગાંઠા જે છે એ નથી રહેતા. અને હવે મેં 2 ચમચી જેટલો દૂધમાં કેસર પલાળીને રાખ્યું હતું એ પણ આપણે આ જ સ્ટેજમાં ઉમેરી દેવાનું છે અને એકદમ સારી રીતે આને મિક્સ કરી દેવાનું. હવે આ સ્ટેજ પર આપણે ઉમેરવાનું છે અહીંયા 3 થી 4 મોટી ચમચી જેટલું ટોપરાનું છીણ. આ ટોપરાનું છીણ જે છે આ મીઠાઈને એક સરસ જ એવો લુક આપે છે, સરસ એવો ટેસ્ટ આપે છે. અને આને એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે જે દૂધ છે એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને માવાના જેવું દેખાઈ રહ્યું છે. એટલે આપણે અહીંયા માવાનો જરા પણ ઉપયોગ નથી કરવાનો, આવી રીતે જ આપણે માવાનો ટેસ્ટ લેવાનો છે. તો હવે આ સ્ટેજ પર આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે પપૈયાનું છીણનું, એ અંદર આ સ્ટેજ પર આપણે ઉમેરી દેવાનું છે.
અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ જોવાની છે. તો મિત્રો પહેલાં જે મેં તમને કીધું કે 2 કપ દૂધ લેવાનું છે, તો દૂધ જ્યારે 1 કપ જેટલું રહે એના પછી જ મિલ્ક પાવડર એડ કરવાનો છે. તો મિત્રો આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એના પછી આપણે થોડુંક ગળપણવાળું તો ટેસ્ટ જોઈશે ને, તો એના માટે મેં અહીંયા અડધા કપ જેટલું મેં અહીંયા ખાંડ લીધી છે અને આને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે આની અંદર માત્ર 2 ચમચી જ ઘીનો ઉપયોગ કર્યો છે અને ડ્રાયફ્રૂટને જે આપણે સાંતળ્યા છે એટલું જ, બાકી કોઈ જ આની અંદર આપણે ઉપયોગ કર્યો નથી. એટલે કે ટોટલ 4 ચમચી ઘીનો જ ઉપયોગ કર્યો છે અને સરસ એવી આપણી અહીંયા મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો સૌ પ્રથમ તો તમને જણાવી દઉં કે 2 કપ જે દૂધ લીધું હતું, ફરીથી જણાવું છું કે 1 કપ રહે ત્યારે જ બધી પ્રોસેસ કરવાની છે. તો અહીંયા બધું જ પાણી પણ બળી ગયું છે, એટલે કે દૂધ બળી ગયું છે અને એ સ્ટેજ પર આપણે બધા જે ડ્રાયફ્રૂટ હતા સાંતળ્યા હતા એ અંદર એડ કરી દેવાના છે. જેટલું પણ ઘી હોય એ આની અંદર આપણે આને લૂછી લેવાનું છે. ઘી વેસ્ટ ના જાય એટલા માટે જ, બાકી આની અંદર કોઈ ઘીની પણ જરૂર રહેતી નથી, કેમ કે 2 કપ આપણે જે દૂધ લીધું હતું એનાથી જ આપણી આ રેસીપી બનીને સરસ એવી તૈયાર થઈ જાય છે. એનાથી માવાની પણ જરૂર નહીં પડે, ઘીની પણ જરૂર નથી પડતી. એકદમ માવાનું ફ્લેવર આપણને આવે છે, સરસ મજાનો ટેસ્ટ આવે છે. બહારની મીઠાઈ તો શું, ઘરની આજે તમે એક વખત બનાવશો ને પપૈયાનો આ હલવો, તો તમે આંગળા ચાટતા રહી જશો અને કાયમ તમે કાચા પપૈયાનો જ ઉપયોગ કરશો, કેમ કે હેલ્થ માટે પણ એટલું જ સારું છે. તો અહીંયા 2 મિનિટ જેટલું સંતળાઈ ગયું છે અને હવે અહીંયા આ તૈયાર થઈ ગયું છે. તો હવે હું તમને સર્વ કરીને દેખાડીશ કે કઈ રીતે કરવાનું છે અને જોઈને લુકમાં જ તમને મોઢામાં પાણી આવી જશે એવું છે. તો અત્યારે તહેવારોની સિઝન છે, તો આ સિઝનમાં તમે અલગ અલગ બનાવો, અલગ અલગ બનાવીને આપણે પ્રસાદ બનાવવાનો છે. અને જે પણ આપણે પ્રસાદ બનાવીએ છીએ ભગવાનને ધરાવ્યા પછી તો મીઠો લાગતો જ હોય છે, પરંતુ આ પ્રસાદ તમે જે બનાવશો ને એ તમને પહેલાં જ બહુ જ ભાવશે. તો એકદમ સરસ કાચા પપૈયાનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો મિત્રો આજની મારી મહેનત, આજની મારી આ રેસીપી જો તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરો.